नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। सूरत शहर कांग्रेस समिति ने आज एक विशाल धरने का आयोजन किया। ये धरना वथराचा के मिनी बाजार स्थित मानगढ़ चौक पर आयोजित किया गया। धरने का मुख्य मुद्दा था वोट चोर गद्दी छोड़। कांग्रेस नेताओं और कार्यकर्ताओं ने इस नारे के साथ विरोध प्रदर्शन किया और वर्तमान सरकार पर जनादेश की अवहेलना करने का आरोप लगाया। इस धरने का नेतृत्व सूरत शहर कांग्रेस समिति के अध्यक्ष विपुल उधनावाला ने किया। बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता इस विरोध में शामिल हुए और सरकार के खिलाफ जमकर नारेबाजी की। कांग्रेस नेताओं का कहना है कि जनता का वोट चुराकर सत्ता में बैठे लोग लोकतंत्र का अपमान कर रहे हैं और अब जनता जवाब चाहती है। फिलहाल पुलिस ने पूरे इलाके में सुरक्षा के कड़े इंतजाम किए हैं ताकि किसी भी तरह की अप्रिय घटना को रोका जा सके। सूरत से ये बड़ी अपडेट। आगे की खबरों के लिए बने रहिए हमारे साथ। आप बने रहिए प्लस इंडिया लाइव के साथ। जल्द ही लौटेंगे अगली खबर के साथ। अपडेट के लिए चैनल को करें सब्सक्राइब, जहां हर खबर सिर्फ खबर नहीं, हकीकत की दस्तक होती है। जी, माરું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મિની બજાર માનગઢ ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। કારણ કે જે પ્રમાણે અત્યારે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે, લોકતંત્ર ઉપર જે પ્રમાણે હુમલા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા છે, તેની વિરુદ્ધમાં આજરોજનો આ કાર્યક્રમ છે। કારણ કે માનનીય વિરોધ પક્ષના નેતા અને યુથ આઇકોન એવા રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રમાણે ચૂંટણી પંચને તમામ ડેટા આપવામાં આવેલા છે કે આ પ્રમાણે વોટ ચોરી થાય છે, એક વિધાનસભાની અંદર 1-1 લાખ વોટો જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઉમેરવામાં આવી રહ્યા છે। વારંવારની રજૂઆતો છતાં પણ ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। જે પ્રમાણે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનું એજન્ટ હોય એ પ્રમાણે કામગીરી કરી રહ્યું હોય અને ઉલટા ચોર કોટવાલ કોટા ટેમ રાહુલ ગાંધી પાસે જ્યારે એફિડેવિટ માંગી રહ્યું હોય ત્યારે સમગ્ર દેશની અંદર આજે એક વોટ ચોરનો નારો લાગી રહ્યો છે। સમગ્ર દેશને હવે ખબર પડી ગઈ છે કે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કઈ રીતે સત્તામાં આવી રહી છે, કઈ પ્રમાણે વોટ ચોરી કરી રહી છે, તેના વિરુદ્ધમાં આજરોજ આ ભારતીય જનતા પાર્ટીને શાસનમાંથી હટાવવા માટેનો આજરોજ આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કારણ કે જે પ્રમાણે વોટ ચોરી કરીને સત્તામાં આવેલી આ જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારે સત્તા કરવાને યોગ્ય નથી, ત્યારે એને ગદ્દી છોડી દેવી જોઈએ લોકશાહીના હિતમાં। એટલે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે રાહુલ ગાંધીના સમર્થનમાં।